મોર્નિંગ, બીજો દિવસ છે આજે. હવે લોકો અમે નીકળીએ છીએ સોનમર્ગ તરફ અને અમારી બસમાં જેટલા બેઠા છે બધા રેડી થઈ ગયા જવા માટે. જવું છે ને સોનમર્ગ? પાકું? કેવી મજા કરી કાલે? થાક કેવો લાગ્યો? ચલો હવે અમે લોકો અહીંથી જઈએ છીએ સોનમર્ગથી પછી નીકળીએ 0 પોઈન્ટ રાજીવાસ. હવે ત્યાં પહોંચીએ સોનમર્ગ, એના પછી ખબર પડે ક્યાં પછી જવું. 0 પોઈન્ટે તો જવાનું થાય જ છે. 0 પોઈન્ટ પછી ત્યાંથી આપણે જોજીલા પાસ બી છીએ. સિંધુ નદી ઠંડો પવન કેવો આવ્યો? નદીથી આગળ અમે હજી ઉતર્યા છીએ અને અહીંયાથી લીધી છે ચેરી અને બધા ચેરીનો આનંદ માણી રહ્યા છે. આ અમારી બીજી ગાડી જે બધા ચેરીનો આનંદ માણી રહ્યા છે. ચેરી કેમ છો બધા? બસ મોજે મોજ. મોજે મોજ ને મોજે મોજ. બીજા ટેમ્પો ટ્રાવેલરમાં અંદર આવ્યા છીએ અમે લોકો. આ લોકો પછી એમ કહેશે કે અમારા વિડીયો લીધા નહીં, એના માટે થઈને અમે આ ગાડીમાં આવ્યા છીએ થોડી વાર માટે. તો વિડીયો લઈને હા 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 વગાસિયા નિયાર વગાસિયા. ચલો હવે આવી ગયા છે બધા. ચલાઈ ગયા બેહી જા હવે. ચલો હવે નીકળીએ હવે આગળ. આ બધા જે પોઈન્ટ દેખાય છે લાસ્ટમાં જે પાછળ જે હેલીપેડ ગયું અમરનાથ જે યાત્રા થાય છે હેલીપેડ દ્વારા, તો ત્યાંથી સ્ટાર્ટ થતી હોય છે અને આગળ આવશે અમરનાથ માટેનો પોઈન્ટ. અને અમે લોકો જઈ રહ્યા છીએ આગળ જોજીલા પાસ એન્ડ 0 પોઈન્ટ. રસ્તો એકદમ સરસ બનાવેલો છે BROએ અને અહીંયા આગળ જોજીલાની ટનલ બની રહી છે જે 14.5 કિલોમીટરની છે. જે અટલ ટનલ અત્યારે ફર્સ્ટ નંબર ઉપર છે, તો ત્યારે જોજીલા ટનલ તમે જોઈ શકો છો. પ્રોજેક્ટનું લખેલું જ છે જોજીલા ટનલ પ્રોજેક્ટ, તો એ ફર્સ્ટ નંબર ઉપર આવી જશે. અને હવે આગળ જઈએ છીએ તો ત્યાં લગભગ તો બરફ મળશે જ, કેમ કે ત્યાં સ્નો મળવો મુશ્કેલ છે. અમને સ્નો ફોલ થાય ના થાય આઈડિયા નથી. હવે આગળ જઈએ પછી ખબર પડે. ચલો જઈએ ત્યાં. કાશ્મીરનું લાસ્ટ વિલેજ ત્યાં દેખાય છે, સરપાલ વિલેજ. હવે અમે લોકો ત્યાંથી આગળની તરફ જઈ રહ્યા છીએ. વેલી બાજુમાં ચાલી રહી છે અને નાના નાના રોડ પણ તમને દેખાતા હશે. ઓહો, ઉપરથી તમે જોઈ શકો છો ઘેટા બધા નીચે આવી રહ્યા છે. નીચેનો રસ્તો જોઈ કેટલો આપણે શ્રીનગરની માર્કેટમાં ગયા ને અહીંયા સસ્તા છે. લાલ ચોક જોજીલા પાસથી જે રસ્તો બનેલો છે, આ રસ્તો છે. બધા પહાડ કાપી કાપીને રસ્તા બનાવેલા છે, બધા રસ્તા બનેલા છે બધા. કહેવાય ને કે ભાઈ ઇન્ડિયાના ડેન્જરસ રોડમાંનો એક રોડ કહેવાય.
જોજીલા પાસ વાળો રોડ છે, આ રોડ છે. અને ત્યાં સુધી તમે જોઈ શકો નીચેના ભાગમાં મારી ગાડી હવે સેલ લઈ રહી છે. જોઈએ હવે શું આગળ છે. બસ હવે અહીંથી ક્રોસ કરીશું આગળ જોજીલા પાસ ને ત્યાંથી પછી જઈશું 0 પોઈન્ટ અમે લોકો આગળ. પણ ગાડી હવે સ્ટાર્ટ નથી થઈ રહી. પેલા ભાઈ સ્ટાર્ટ કરે છે ત્યાં સુધીમાં અમે તમને એક વસ્તુ બતાવીએ કે જે અમરનાથ યાત્રા આપણે સ્ટાર્ટ થાય છે એનું આ લાસ્ટ વિલેજ છે. અહીંયા ONGCના પણ કેમ્પ છે, પ્લસ હોસ્પિટલ પણ છે અને આ લાસ્ટ વિલેજ છે. અહીંયાથી કહેવાય છે કે અમરનાથ યાત્રા સ્ટાર્ટ થાય છે. અમરનાથ યાત્રામાં એવું કહેવાય છે કે 2 રીતે તમે કરી શકો. એક તો ચાલતા તમે જઈ શકો અને તમે ઘોડા પર જઈને પણ કરી શકો છો. ઘોડા પર તમે જવું હોય તો 16 થી 32 કિલોમીટર છે. 16 કિલોમીટર જવાનું, 16 કિલોમીટર આવવાનું. તો એ રીતનો આખો રૂટ હોય છે. ઘોડા ઉપર તમે જાઓ તો 1 દિવસમાં પાછા આવતા રહો અને ચાલતા જાઓ તો 2 થી 3 દિવસ થતા હોય છે. ચલો, અને અમારી ગાડી પણ ત્યાં છે, હવે ચાલુ થાય છે કે કેમનું જોઈએ છે. અમે અહીંયા અત્યારે વિડીયો બનાવવા માટે ઊભા છીએ અને અહીંયા નાની નાની ટનલ ઘણી બધી બનાવવામાં આવેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ટનલ છે જ. અને અમારા બધા ફ્રેન્ડ્સ બધા ઊભા છે. અને જે કહેવાય ને કે વ્યૂ બહુ સરસ આવે છે. જે હમણાં તમને બતાવ્યું હતું, જે નીચે ગામ છે બાલતલ અને સામે જે રસ્તો જઈ રહ્યો છે એ રસ્તો જાય છે અમરનાથ યાત્રા તરફ. હવે પેલા કહેવાય ને કે જે બરફની જે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ બધાને માટે બરફ આવી ગયો છે. બરફ આગળ અમે લોકો જઈએ 0 પોઈન્ટ. અમે અહીંયા પહોંચ્યા છે 0 પોઈન્ટ ઉપર, પણ અહીંયા તમે જોઈ શકો છો કરા પડવાનું ચાલુ થઈ ગયું છે. કરા પડવાનું ચાલુ થઈ ગયું છે અને કરા બધાને ટપ 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 વાગે છે. તમે જોઈ શકો છો કરા અને બધા લોકો. હવે બધા લોકો રિટર્ન જવાનું નક્કી કરે છે. તમે જોઈ શકો ટપા ટપ કરા પડે છે. જો ફાસ્ટ આવ્યો છે કરા, અને આ કરા ખરેખર વાગે છે, ખરેખર વાગે છે કરાઓ. હવે અહીંયા સ્નો નહીં પણ કરા પડે છે એકદમ મસ્ત. તો હવે અમે લોકો અહીંથી જઈએ છીએ ગાડી તરફ, કેમ કે બહુ વધારે પડતા કરા પડે છે. તમે જોઈ શકો છો બધા અહીંથી જતા રહ્યા છે. અમે લોકો પણ હવે અહીંથી ચાલે છે. અમારા બધા ફેમિલી ત્યાં પહોંચી ગયા છે. હજી બીજા કોઈ બાકી નથી અમારા ફેમિલીમાં. છેલ્લે હું જ છું. પોઈન્ટને ટાટા કરીને અમે 0 પોઈન્ટને ટાટા કરીને અમે જઈએ છીએ આગળ. હવે જોજીલા પાસ થઈને અમે લોકો જઈએ છીએ. બહુ મસ્ત વેધર હતું યાર, બહુ સરસ એકદમ. જો બધે ગોટ પણ આવી ગયા છે અને આ તો બકરી છે. હા, અમે હવે રિટર્ન થયા છીએ, પાછા જોજીલા પાસ પહોંચવાયા છીએ. વરસાદ તમને ખ્યાલ જ છે વરસાદ કેટલો સરસ આવ્યો છે. અત્યારે અમે બધા લોકો આવ્યા છીએ અહીંયા સિંધ રિવર, જે કહેવાય ને કે ફોટોગ્રાફી માટેનું આખું સ્પોટ બનાવેલો છે. અને તમે પેલા પહાડ જોઈ શકો છો, એમાં સૂરજના તડકાના હિસાબેથી એકદમ પહાડ બહુ મસ્ત દેખાય છે. અને અમે બધા ફોટોગ્રાફી માટે અહીંયા આવી ગયા છે. રિવર જઈ રહી છે એકદમ
પેલી બાજુનો પણ મસ્ત સ્પોટ છે, પણ સ્પોટ અત્યારે બંધ કરવામાં આવેલો છે કે પાણીનો વહેણ વધારે હોય તો કદાચ પ્રોબ્લેમ થઈ શકે એટલા માટે.